ગુજરાતમાં જીટીયુ દ્વારા સ્ટાફ નર્સિંગની 1903 જગ્યા માટે પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષામાં પૂર્વનિયોજિત શંકા લાગતા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નર્સિંગ સ્ટાફ યુનિયનના વિદ્યાર્થીઓ દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતીની પ્રક્રિયામાં સિક્વન્સ મુજબ આન્સર કી જાહેર કરવામાં આવી હતી। આ મામલે જીટીયુ દ્વારા સિક્વન્સ ગોઠવવાની રહી ગઈ હોવાનું કહી લૂલો બચાવ કર્યાનો આક્ષેપ કરાયો છે। ત્યારે પૂર્વનિયોજિત ષડયંત્ર લાગતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પુનઃ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ જોશી નમ્રતા છે। મેં બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે અને અમારી 9 તારીખે સ્ટાફ નર્સિંગ પરીક્ષા હતી। એ સ્ટાફ નર્સિંગ પરીક્ષામાં એબીસીડીની સિક્વન્સ છે, આખી આન્સર કીની એબીસીડીની સિક્વન્સ ગોઠવવામાં આવી હતી કે જેનાથી કોઈ પણ સ્ટુડન્ટ છે પહેલાં 10 થી 15 ક્વેશ્ચન ટીક કરે એટલે ખબર પડી જાય કે આખી એબીસીડી સિક્વન્સ અરેન્જમેન્ટ કરેલી છે। એનાથી લોકોને આખા પાછળના પેપરનો ખ્યાલ આવી છે અને ગુજરાતીનું પેપર ખૂબ જ ટફ હતું। કોઈ પણ સ્ટુડન્ટ છે 70થી ઉપર માર્ક્સ લાવી શકે એમ નહોતા, એ બધાને 80 અપ માર્ક્સ ગયા છે કારણ કે એ લોકોને એબીસીડીની સિક્વન્સ આખી પકડાઈ ગઈ એટલા માટે। તો જે લોકોને ખબર નથી પડી કે જે લોકોને આગળના 5-10 ક્વેશ્ચન ના આવડતું તેને ના ખબર પડે તો એ બધા સાથે અન્યાય થયો છે। જે લોકો વાંચીને ગયા હતા અને સિક્વન્સ નથી ખબર પડે એને લીધે એ લોકોને ઓછા માર્ક આવ્યા છે। તો અમે બધા સ્ટુડન્ટ સાથે અન્યાય થયો છે। જે લોકો વાંચીને નથી ગયા એ લોકોને બધું આવડી ગયું છે, પણ જે નથી વાંચીને ગયા એ લોકો બહુ જ ગેરરીતિ થઈ